નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે અહીં પૃથ્વી પર કોઈ મહાન આત્માનો જન્મ થાય છે ત્યારે ઉપર સ્વર્ગમાં કેવો માહોલ હશે? આજે આપણે પ્રાચીન જૈન ગ્રંથોમાં વર્ણવેલી એક એવી જ અદ્ભુત ઉજવણી વિશે વાત કરવાના છીએ. એ છે એક તીર્થંકરના જન્મનો દિવ્ય મહોત્સવ. તો ચાલો આ સ્વર્ગીય યાત્રા પર સાથે નીકળીએ. તો મૂળ સવાલ આ જ છે. આ એક એવો સવાલ છે જે આપણને સીધા પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના એક અદૃશ્ય જોડાણ તરફ લઈ જાય છે. અને આ સવાલના જવાબમાં એક એવી કથા છુપાયેલી છે જે ભક્તિ, ભવ્યતા અને દિવ્ય રહસ્યોથી ભરપૂર છે. તો આપણી આ કથાની શરૂઆત થાય છે સ્વર્ગના ભવ્ય દરબારમાં. અહીં દેવોના બે પ્રમુખ ઈશાનેન્દ્ર અને સૌધર્મેન્દ્ર નવજાત તીર્થંકરની સેવામાં હાજર છે. અને સમજી લો કે આ કોઈ સામાન્ય મુલાકાત નથી, પણ એક ભવ્યાતિ ભવ્ય દિવ્ય સમારોહની શરૂઆત છે. ઈશાનેન્દ્રની આ નમ્ર વિનંતી જુઓ. આ શબ્દોમાં ખાલી વિનમ્રતા જ નથી, પણ એક શિશુ તીર્થંકર માટેનો અપાર આદર અને સ્નેહ છલકાઈ રહ્યો છે. આ બતાવે છે કે સ્વર્ગમાં પણ ભક્તિનું સ્થાન સૌથી ઉપર છે. અને બસ આ એક નાનકડી વિનંતી સાથે જ સ્વર્ગમાં એક ભવ્ય અનુષ્ઠાન શરૂ થઈ જાય છે. હવે આપણે એ પવિત્ર અભિષેક અને પૂજાની વિધિઓ જોઈશું, જેની દરેક ક્રિયામાં એક ખૂબ જ ગહેન અર્થ છુપાયેલો છે. આ અભિષેક વિધિ છે ને એ ખરેખર અદ્ભુત છે. સૌથી પહેલાં તો સૌધર્મેન્દ્ર, જે શક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે, એવા વૃષભનું રૂપ ધારણ કરે છે. પછી એમના શિંગડામાંથી પવિત્ર જળની ધારાથી પ્રભુનો અભિષેક થાય છે. એ પછી કેસર અને ફૂલોથી પૂજા, અને અંતે દિવ્ય આરતી મંગળદીપ. આ દરેક ચરણ એક ગહન પ્રતીક છે. જરા કલ્પના તો કરો એ દૃશ્યની. આખું સ્વર્ગ જય જયના નાદથી ગુંજી રહ્યું છે. આ ખાલી શબ્દો નથી, પણ દેવતાઓનો એ સામૂહિક આનંદ અને આદર છે જે આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યો છે. અભિષેક પછી ઉજવણી એક નવા જ તબક્કામાં પહોંચે છે. એક ભવ્ય અને આનંદથી ભરપૂર શોભાયાત્રા. દેવતાઓ હવે શિશુ પ્રભુને એમની માતા પાસે પાછા લઈ જઈ રહ્યા છે. તો આ વાપસી કેવી હશે? ચાલો જોઈએ. આ કોઈ સામાન્ય શોભાયાત્રા નથી હો. કાનમાં ભેરી નગારાનો ગંભીર નાદ, ભૂંગળનો તીવ્ર અવાજ અને તાળીઓનો તાલ. સંગીત અને ગીતોથી આખું આકાશ ગુંજી રહ્યું છે. આ છે દિવ્ય આનંદની સાચી અભિવ્યક્તિ. અને હવે આવે છે એ ક્ષણ જેની દરેક માતા રાહ જોતી હોય છે. દિવ્ય શોભાયાત્રા પૃથ્વી પર પાછી ફરે છે. પણ આ માત્ર એક પુત્રની વાપસી નથી. આ તો એક બ્રહ્માંડીય ઘોષણાની ક્ષણ છે. આ શબ્દો સાંભળો જે દેવતાઓ માતાને કહે છે. આ તમારો પુત્ર છે, પણ અમારા સ્વામી છે. શું જબરદસ્ત વાત છે! આ ઘોષણા એ બાળકના સાચા સ્વરૂપને પ્રગટ કરી દે છે કે એ માત્ર એક માતાનો પુત્ર નથી, પણ સમગ્ર બ્રહ્માંડનો આધાર છે. અને પ્રભુની સંભાળમાં કોઈ કમી ન રહી જાય એ માટે દેવતાઓ પોતે વ્યવસ્થા કરે છે. રંભા જેવી 5 સ્વર્ગીય ધાવ માતાઓને એમની સેવા માટે નિયુક્ત કરવામાં આવે છે. આ બતાવે છે કે એક તીર્થંકરની સુખાકારી સ્વર્ગ માટે પણ કેટલી મહત્વની છે. અને આશીર્વાદ માત્ર ભાવનાત્મક નહોતા. દેવતાઓએ એ ઘર પર 32 કરોડ સોનાના સિક્કા, મણિમાણિક અને ઉત્તમ વસ્ત્રોનો વરસાદ કર્યો. આટલો મોટો આંકડો એ દિવ્ય સમૃદ્ધિ અને ઉદારતાનું પ્રતીક છે જે એક તીર્થંકરના આગમન સાથે આવે છે. પૃથ્વી પર પોતાની સેવા પૂરી કર્યા પછી દેવતાઓ વિદાય લે છે. પણ શું ઉજવણી પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. તેઓ ત્યાંથી સીધા નંદીશ્વર દ્વીપ પર જાય છે, જ્યાં 8 દિવસના અષ્ટાહન્નિકા મહોત્સવ સાથે એમની ભક્તિ અને આનંદ ચાલુ જ રહે છે. તો આપણે એક તીર્થંકરના જન્મનો આટલો ભવ્ય ઉત્સવ જોયો. પણ આ માત્ર એક ઘટના નથી. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને સમયના આ વિશાળ ફલક પર તીર્થંકરોનું મહત્વ શું છે એ સમજીએ. તો આ તીર્થંકર છે કોણ? સરળ શબ્દોમાં કહીએ તો એવા સર્વોચ્ચ માનવી જે સંપૂર્ણ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેઓ એક દીવાદાંડી જેવા છે, જે સંસારના સમુદ્રમાં ભટકી ગયેલા જીવોને મોક્ષના કિનારા તરફનો સાચો રસ્તો બતાવે છે. એક સમયે પૃથ્વી પર કેટલા તીર્થંકર હોઈ શકે? આ આંકડા કદાચ આશ્ચર્ય પમાડે એવા છે. અજિતનાથ સ્વામીના યુગમાં એક જ સમયે 170 તીર્થંકર હતા. જ્યારે અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં
20 તીર્થંકરો વિચરી રહ્યા છે. આ એમની ઉપસ્થિતિની દુર્લભતા અને મહત્વ બંને દર્શાવે છે. અને આ કોઈ એકલ-દોકલ ઘટના નથી હો. તીર્થંકરોનું આવવું એ તો બ્રહ્માંડની એક શાશ્વત ધારા જેવું છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ અનંત તીર્થંકરો આવશે. આ એક ક્યારે ન અટકતું આધ્યાત્મિક ચક્ર છે. અને આ બધી વાતો આપણને એક અંતિમ અને બહુ ગહન પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. આ જે ભવ્ય દિવ્ય ઉજવણી છે, જે દરેક તીર્થંકરના જન્મ સાથે ફરી ફરીને થાય છે, આ શાશ્વત ઉજવણીનો સાચો અર્થ શું છે? આ પ્રશ્ન પર વિચાર કરવા સૌને આમંત્રણ છે. અમારી સાથે જોડાવા બદલ આભાર.